સરકાર આખરે ઉમેદવારોની સામે ઝૂકી છે અને જેટકોએ હવે નક્કી કર્યું છે કે લેખિત પરીક્ષા નહીં આપવી પડે. જે પોલ ટેસ્ટ છે જેની અંદર ક્ષતિ હતી તે ક્ષતિને દૂર કરવામાં આવશે. એટલે કે જે પગ અડાડવાનો હતો તે પગ અડાડવાને લઈને ડિસિઝન લેવાયો છે. આપણી સાથે યુવરાજસિંહ જોડાયા છે કારણ કે આંદોલન એમને કર્યું હતું અને જેટકોની બહાર લગભગ 48 કલાક સુધી ઉમેદવારો સાથે બેઠા હતા. હવે 1224 વિદ્યાર્થીઓને વધારે તકલીફ નહીં થાય. યુવરાજસિંહ, જે રીતે આંદોલન તમે કર્યું અને જે રીતે ઉમ્મીદ હતી કે સરકાર આવું ડિસિઝન લેશે, હું ખાસ કરીને નિર્ભયના માધ્યમથી તમામ કહી શકાય કે નિર્ભયની જે ટીમ છે એનો તહેદિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે જ્યારે વિદ્યાર્થી હોય, ઉમેદવારો હોય, જ્યારે કહી શકાય કે ઉમેદવારોની કે યુવાનોની જે વેદના છે એને વાચા આપવાનું કામ, એને વ્યથાને વાચા આપવાનું કામ એ હંમેશા નિર્ભય ન્યૂઝે કર્યું છે. અને વાત હવે તમારા પ્રશ્ન ઉપર કે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ, હું એવું માનું છું. ઝટકો હોય તો ઝટકોને જોરનો ઝટકો એ આપવો બહુ જરૂરી હતો. અને એ જોરનો ઝટકો 1224 ઉમેદવારો જ્યારે ઝટકોની કચેરી, જે વડી કચેરી બરોડા ખાતેથી રેસકોર્સમાં, ત્યાં આવી અને ઉમેદવારોએ જોરનો ઝટકો આપ્યો હતો. કેમ કે જે પરીક્ષા પદ્ધતિ હતી એ પરીક્ષા પદ્ધતિમાં ઉમેદવારોનો ક્યાંય વાંક નહોતો. અધિકારીઓના વાકે ઉમેદવારો ભોગવી રહ્યા હતા. એ જે તે અધિકારીઓ હતા, ઉચ્ચ અધિકારીઓ જાણતા જ હતા કે ભાઈ ભૂલ વિદ્યાર્થીઓની નથી, અને છતાં પણ એ વિદ્યાર્થીઓને એમ કેમ પ્રકારે આમાં ફસાવી અથવા તો એમ કેમ પ્રકારે આમાં ઉમેરી અને વિદ્યાર્થીઓને મજબૂર કરવા માંગતા હતા. પરંતુ હું એવું માનું છું કે આ વિદ્યાર્થીઓની એકતાની જીત છે. આ જીત છે એ સત્યની જીત છે. સત્યનો વિજય હંમેશા થાય છે. સત્ય ક્યારેય પણ, હા, બની શકે છે કે પરેશાન થઈ શકે છે, એને ઘણું બધું ભોગવવાનું પણ આવી શકે, પણ સત્ય પરેશાન છે પણ પરાજિત નથી. આનું ઉત્તમ ઉદાહરણ છે. જે તે સમયે અમે એચઆરને મળ્યા, જે તે સમયે અમે એમડીને મળ્યા, ત્યારે જે પ્રકારના વલણો હતા કે કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં નહીં આવે, અને અંતે છેલ્લે એને સત્ય સામે ઝૂકવું પડ્યું છે. આ કોઈ યુવરાજસિંહની જીત નથી. આ જે જીત છે એ તમામ ઉમેદવારો જ્યારે પોતાનું સંગઠન અને પોતાની જે એકતા દાખવી, એ એકતાની આ જીત છે. એટલે હું એવું માનું છું કે જે પણ તમામ જે મીડિયા સંસ્થાનો હતા એને પણ વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપી. ઉમેદવારો એક થયા, ઉમેદવારો સંગઠિત થયા, સંગઠિત થયા. તો આ જે સંગઠિત થયા અને સંગ્રથિત થયા તેને કારણે આ એને જીત મળી છે. એટલે હું એવું માનું છું કે વિદ્યાર્થીઓની એકતાની જીત છે. હવે પોલ ટેસ્ટ એક જ આપવાનો રહેશે અને પોલ ટેસ્ટમાં પણ ક્લેરિટી કઈ આવી છે, હાથ અડાડવાનો કે પગ અડાડવાનો પછી? કારણ કે એ પણ એક આખો ચર્ચાનો વિષય બન્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો જેટકો દ્વારા એ સ્પષ્ટીકરણ કરવામાં પણ આવ્યું છે અને જેટકો દ્વારા એક ડેમો વિડીયો પણ મૂકવામાં આવેલો છે. અને એ ડેમો વિડીયોમાં જે પોલ છે એ પોલને ચડવાનો છે અને જે ક્લેમ્પ છે એ ક્લેમ્પ પર વ્યક્તિએ, એટલે કે જે ઉમેદવાર છે એ ઉમેદવારે ચડી જવાનું છે, એટલે કે પોતાનો પગ અડાડવાનો છે. એ ક્લેમ્પ ઉપર ચડી અને પછી નીચે ઉતરી જવાનું છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા એ જેટકો દ્વારા કરવામાં આવી છે. એટલે હવે જે પગ અડાડવાનો નિયમ હતો એ પગ અડાડવાનો નિયમ એને યોગ્ય રાખ્યો છે. વાત રહી, તમે એક શબ્દ બોલ્યા કે 1224 ઉમેદવાર, તો અહીંયા હું સ્પષ્ટીકરણ કરું છું કે આ 1224 ઉમેદવારો માટે નથી, આ 5600 ઉમેદવારો માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. જે 5600 ઉમેદવારોએ માર્ચ 2023માં પરીક્ષા આપી હતી એ તમામ 5600 ઉમેદવાર આ પોલ ટેસ્ટ આપવાના છે. જે જગ્યાએ 5600 માંથી 5200 એવા ઉમેદવાર હતા કે જે પાસ થયા હતા અને જેને લેખિત પરીક્ષા આપી હતી. આ 5200 ઉમેદવાર જે છે એને હવે ફરીથી લેખિત પરીક્ષા આપવાની નથી, જે મારી માંગણી હતી કે ઓલરેડી તમે એક વખત લેખિત પરીક્ષા લઈ ચૂક્યા છો તો બીજી વખત લેખિત પરીક્ષા ઉમેરે તો શા માટે આપે? તમને ક્ષતિ પોલમાં છે તો પોલ ટેસ્ટ ફરીથી લ્યો. તો વિદ્યાર્થીની જે માંગણી હતી એ વિદ્યાર્થીની માંગણીમાં વહેલા એવું હતું કે પોલ ટેસ્ટ, તો સરકારે એવું કીધું અમે પોલ ટેસ્ટ ફરીથી લઈએ છીએ. બીજી માંગણી એવી હતી કે લેખિત પરીક્ષા બીજી વખત નહીં આપે, તો સરકારે એ પણ સ્વીકાર્યું કે 5200 ઉમેદવારો ઓલરેડી લેખિત પરીક્ષા આપી ચૂક્યા છે, તો એમની સાથે પણ અમે ન્યાય કરીશું, એમને અન્યાય નહીં થવા દે, અમે એની લેખિત પરીક્ષા નહીં લઈએ. હવે ત્રીજી, અને કહી શકાય કે સોનામાં સુગંધ પડે એવી વાત, કે જે 400 ઉમેદવાર ફેલ થયા હતા એ 400 ઉમેદવાર આ પોલ ટેસ્ટને રીટેસ્ટ આપશે. બની શકે છે કે 400 માંથી અમુક ઉમેદવારો પાસ થાય છે, તો એ જ અમુક ઉમેદવારો જે પાસ થાય છે 400 માંથી, એની લેખિત પરીક્ષા છે એ 8 તારીખના રોજ, 8 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે. જે લોકો નપાસ થયા હતા અત્યારે ફરીથી રીપોલ ટેસ્ટ આપી રહ્યા છે અને રીપોલ ટેસ્ટમાં જો પાસ થાય છે તો એ જ લોકોને, જે 400 ઉમેદવાર ભૂતકાળમાં હતા એ જ ઉમેદવારોમાંથી આ લોકો લેખિત પરીક્ષા લેશે. હવે જે 75 માર્ક ઓલરેડી લેખિત પરીક્ષા આપી ચૂક્યા છે એ પણ વર્ગ છે અને હવે ફરીથી રીપોલ ટેસ્ટ બધાનો લેવામાં આવી રહ્યો છે. એટલે હું એવું માનું છું, એક આપણે નિર્ભયના માધ્યમથી ગત સાંજે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ
જેમાં ઉમેદવારોની વયમર્યાદાનો પ્રશ્ન હતો. તો એ નિર્ભયના માધ્યમથી ફરીથી સ્પષ્ટતા કરવી પડશે કે એ ઉમેદવારોને પણ આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જે લોકોએ ભૂતકાળમાં પરીક્ષા આપી હતી. ભલે એની વયમર્યાદા ટપી ગયા છે. આજે એ રિઝર્વ કેટેગરી જે છે તેની 40 વર્ષની વયમર્યાદા હોય છે, જે જનરલ કેટેગરી હોય છે એને 35 વર્ષની મર્યાદા હોય છે. તો કોઈ એવા ઉમેદવારો હતા કે જ્યારે જે તે સમયે પરીક્ષા આપી ત્યારે 34 વર્ષના હતા કે અથવા તો 39 વર્ષના હતા, અને અત્યારે જ્યારે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે એને 41 વર્ષ અથવા તો 36 વર્ષ થઈ ગઈ છે. આ પ્રકારનો એક સિનારીઓ ઉત્પન્ન થયો હતો, જેમાં જેટકોએ એવો નિર્ણય કર્યો હતો કે ભાઈ વયમર્યાદા ટપી ગયા ઉમેદવારોને અમે નહીં લઈએ. પણ એમાં પણ કહી શકાય કે વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે તમામ ઉમેદવારો છે એ ભલે વયમર્યાદા ટપી ચૂક્યા, પણ એજ રિલેક્સેશન છે એ તમામ ઉમેદવારોને આપવામાં આવ્યું છે. 250 જેટલા એવા ઉમેદવાર હતા કે જેને એજ રિલેક્શન છે એ આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ, એક સવાલ એ બી થાય છે કે દર વખતે આવું આંદોલનની જરૂર કેમ પડે છે? કારણ કે સરકાર ક્યાંક વાત સાંભળવા નથી માંગી રહી. કેમ કે તમે આંદોલન કર્યું, આ એવું બીજું આંદોલન હમણાં હું જોઈ રહી છું કે જેની અંદર સરકારે પાછળથી ઝૂકવું પડ્યું. આ પહેલાં કંડક્ટર વાળું જે તમે આંદોલન કર્યું હતું, કંડક્ટર ડ્રાઈવર વાળું, એમાં પણ પછી સરકારે ડિસિઝન લીધું હતું. હાજી. અને આ પણ કર્યું. એટલે શું આંદોલન વગર સરકાર વાત નથી સાંભળતી? આ ગુજરાતની કરુણતા છે, અને કરુણતા એટલા માટે છે કે ગુજરાતનો યુવાન હોય કે ગુજરાતનો કર્મચારી હોય, એ ગુજરાતનો યુવાન કે કર્મચારી પોતાની સરકારી રોજગારીને લઈને જ્યારે પ્રશ્ન ઉઠાવે છે ત્યારે એને આંદોલનના માર્ગે જ આગળ વધવું પડે છે. એ આપણી કરુણતા છે. અને એ કરુણતા એટલા માટે છે, જે અધિકારીઓ છે એ અધિકારીઓ હઠાગ્રહી છે. ક્યાંક રૂઢિવાદી પ્રણાલીને કારણે હઠ જે છે એ અમે કહીએ જ સાચું અને અમે જે નિયમ બનાવી એનાથી ઉપર વટ તમે કોઈ પણ સંજોગોમાં નહીં જઈ શકો, ભલે પછી એ લોકો ખોટા પણ હોય. એટલે એ હઠ એ લોકો પકડી રાખે છે. એ હઠ એને નડી રહી છે. અને બીજું કે જે જનપ્રતિનિધિઓ છે, જેને ખરેખર સામાન્ય જનતાનો અવાજ સાંભળવાનો હોય, એ જનપ્રતિનિધિઓ પણ અત્યારે વર્તમાનમાં 156+5ની સરકાર છે એટલે બે લગામ છે. કારણ કે એની ઉપર અત્યારે કોઈ પ્રકારનું કહી શકાય કે એવા અંકુશો નથી. એની પાસે પૂરતી સ્પષ્ટ બહુમતી છે. એટલે જોવા જઈએ ને તો એ નિરંકુશ છે. અને એને કારણે બધી જ જગ્યાથી માહોલ એવો બન્યો છે કે ના છૂટકે છેલ્લે આંદોલન કોઈ પણ જગ્યાએ, કર્મચારી હોય કે ઉમેદવાર હોય કે યુવાન હોય, આંદોલન એટલા માટે કરવું પડે છે, મજબૂર થઈ જાય છે. જ્યારે કોઈ સાંભળતું નથી ત્યારે એ વ્યક્તિ આંદોલનના માર્ગે જાય છે. હું તમને સ્પષ્ટ કરી દઉં કે જેટકોના ઉમેદવાર હતા ને, તો જેટકોના ઉમેદવારે લેખિતમાં રજૂઆતો કરી હતી. મૌખિક રજૂઆતો માટે એ જેટકોની વડી કચેરી ઓલરેડી અગાઉ ગયા હતા 10 ડિસેમ્બરના રોજ, પણ એ લોકોને સાંભળવામાં જ ન આવ્યા. અને જ્યારે ભૂતકાળમાં ગયા ને બેન, તો એને ધૂતકારી નાખવામાં આવ્યા, એની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. અને અધિકારીઓએ તુકારે ઉકારે સીધા જવાબ આપવાના, તમે અમને શીખવાડશો, તું અમને શીખવાડ, ડાયરેક્ટ એવું કહે, તું તારી ઉપર આવી જાય, તું અમને શીખવાડીશ, અમારે શું કરવાનું. એટલે આ જે હઠાગ્રહ છે ને, જે જિદ્દી વલણ છે ને, એ નડી રહ્યું છે. એટલે હું આ અધિકારીઓને આ માધ્યમથી મેસેજ આપું છું કે કોઈ પણ ઉમેદવાર તમારી પાસે જ્યારે આવે છે ને, ત્યારે એ ઉમ્મીદ લઈને આવે છે અને એને એવું લાગી રહ્યું છે કે મને કોઈ નથી સાંભળતું, તો આ અધિકારી તો કમસે કમ સાંભળશે જ. અને તમારી તો જવાબદારી અને તમારી તો જવાબદેહી બંને બને છે. તો તમે શા માટે તમારી જવાબદારીમાંથી ભાગો છો? શા માટે તમે એ જિદ્દી વલણ, એ હઠાગ્રહી વલણ તમે અપનાવો છો? આજે કોઈ ઉમેદવાર જ્યારે નાસીપાસ થઈ ગયા છે ત્યારે તમારી પાસે આવી અને એવું અપેક્ષા રાખે છે કે આ જે અધિકારી છે એમને ન્યાય આપશે. જ્યારે ન્યાયની ઉમ્મીદ સાથે તમારી પાસે જ્યારે આવે છે ત્યારે તમે એને ધૂતકારી નાખો, એ કેટલું યોગ્ય છે? આજે તમારી જવાબદારી છે અને તમે તમારી જવાબદારીમાંથી જ્યારે ભાગો છો ત્યારે અમારે તમારી સામે પડવું પડે છે. અને અમે પણ એ માટીના છીએ કે ક્યારેય ઝૂકતા નથી અને લડીએ છીએ તો દમથી લડીએ છીએ. એડી ચોટીનું જોર લગાડી આ જેટકોમાં લડ્યા. મને આજનો એ દિવસ ફરીથી યાદ કરાવું છું, કેમ કે 2019નો ડિસેમ્બર મહિનો અને 2019ના ડિસેમ્બર મહિનામાં રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી આદરણીય પ્રદીપસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણીની સરકાર હતી. તો એ લોકો સ્પષ્ટ કહી ચૂક્યા હતા કે કોઈ પણ સંજોગોમાં બિન સચિવાલય પરીક્ષા રદ કરવામાં નહીં આવે. 17 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા લેવાની હતી. અમારે આંદોલન 4 ડિસેમ્બરના રોજ કરવું પડ્યું હતું બેન. અમે આંદોલન કર્યું ત્યારે સરકારે અમારી વાત સાંભળી અને એસઆઈટીના બહાને એ લોકોએ પરીક્ષા રદ કરી. પણ એવિડન્સ તો અમારે જ આપવા પડ્યા, અમારે જ અમારી સાબિતી આપવી પડી. ત્યારે આ પ્રકારે ડિસિઝન લેવામાં આવે. હું તમને XYZ એક્ઝામ્પલ આપી શકું છું. તમે હેડ ક્લાર્કમાં જો પેપર લીકેજ થયું, અમારે આંદોલન કરવા પડે છે. 1/8/18નો GR આવ્યો, આંદોલન કરવા પડે. LRDની બાબત આવી, આંદોલન કરવા પડે. બધી જ જગ્યાએ
હું ઘણા બધા આંદોલન ગણાવી છું, બધી જ જગ્યાએ સરકારની સામે જ્યારે મોરચો માંડીએ, સરકારની સામે પડીએ, ત્યારે જ એ લોકો સમજે છે. ત્યાં સુધી કોઈ સમજતું નથી. ખરેખર આપણા, મેં તમને પહેલા જ કીધું, આ ગુજરાતની કરુણતા છે કે જ્યાં સુધી અમે મોરચો નથી માનતા અથવા તો એની સામે દમથી નથી બોલતા, ત્યાં સુધી એ લોકો સાંભળવા માટે તૈયાર નથી હોતા. એ અધિકારીઓને અને પદાધિકારીઓને બંનેને સમજવાની જરૂર છે. ગુજરાતનો યુવાન એ પાડાના વાકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે જ થાય છે કે જે જવાબદાર જે જવાબદારી જેની બને છે એ લોકો સાંભળતા નથી. પછી આપણે કહીએ છીએ કે ભાઈ તમારે થૂકેલું ચાટવું પડે. છેલ્લે પરિસ્થિતિનું નિર્માણ એ જ થાય છે. અત્યારે પણ આ જ અધિકારીઓએ જે પોતાની બહુ મોટી મોટી હઠ કરતા હતા કે ભાઈ કોઈ પણ સંજોગોમાં નિયમ બદલવામાં નહીં આવે, અમે કઈ રીતે પરીક્ષા આપવી પડશે, વય મર્યાદા ટપી ચૂકે છે તો અમારો શું વાંક છે. એટલે આ બધા જ એ ધૂતકારી નાખવાના, અમારી સાથે એ પ્રકારના શબ્દિક પ્રહારો અમારી પર કરવામાં આવ્યા હતા. પણ એડી ચોટીનું જોર લગાડીને લડ્યા છીએ. 2 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. એ જગ્યાએ અમે 48 કલાક જેટલો સમય ત્યાં રોકાણા પણ, એટલે રોકાઈને પછી કીધું હતું કે 2 દિવસ પછી ફરી આવશું. પણ આજે બધા જ જાણો છો કે પોલ ટેસ્ટ હતી, તમે કીધું હતું 30 તારીખે અમે બધા આવીએ છીએ અને તૈયાર રહેજો. ત્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. ત્યાં સુધી બેન કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નથી થતો. સામેથી મને એવું હજી સુધી યાદ નથી કે રાજ્ય સરકારે કોઈ જગ્યાએ સંજ્ઞાન લીધું હોય સામે ચાલીને, અથવા તો કોઈ ભરતી બોર્ડે સંજ્ઞાન લીધું હોય કે હા ભાઈ અમારી ભૂલ છે અને અમે આને સુધારીએ છીએ. એવું ક્યારેય નથી બન્યું. આ ગુજરાતની કરુણતા છે. એટલે ભૂલ માનવા માટે સરકાર તૈયાર જ નથી કે અધિકારીઓ તૈયાર જ નથી હોતા. કોઈ તૈયાર નથી હોતું. બિલકુલ યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો જેટકોના જેટલા પણ ઉમેદવારો છે એ ઉમેદવારો માટે આ એક સારા સમાચાર કહી શકાય કે તેમને હવે લેખિત પરીક્ષા નથી આપવાની, તેમને માત્ર પોલ ટેસ્ટ આપવાની છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.